પ્રશ્ન કેવા છે? પ્રશ્ન માયાના છે. દેવહૂતિજી કહે છે કે આ માયામાં હું એવી વીટાઈ ગઈ છું, આ હું અને મારા પણ બધું મેં જે ચાલે છે એનાથી છુટકારો કઈ રીતે મળે? આ મારું 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 જે ચાલે છે એનાથી મને છુટકારો કઈ રીતે મળે? કપિલ ભગવાન કહે છે કે દેવી આ તો બધું મનનું છે, મનનું કારણ. જો તમારું મન સમજી જાય કે તમે શું ઈચ્છો છો, યા તો જો તમે મનને સમજાવી શકો. હવે જો મનને મરાય નહીં. મનને કેમ ના મરાય? આપણે આગળ વાત તો કરી હતી કે મનને મરાય નહીં, પણ મનને કેમ ના મરાય? કારણ કે જો તમને મનને વારંવાર મારશો ને, વારંવાર કોઈ ઈચ્છાને દબાવશો 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 તો પછી કેવું થશે? સ્પ્રિંગને દબાવો અને કેટલી પ્રેશરમાં દબાય એમ પ્રેશર વધશે, અને જેવી છૂટે એમ. કોઈ પણ ઈચ્છામાં જો મનને મારશો ને તો પછી એનો વિસ્ફોટ થશે. ત્યારે ધાર્યા કરતા કંઈક અલગ જ થશે. ક્રોધમાં મનને મારવું નહીં, ક્રોધમાં મનને વાળવું. ક્રોધમાં મનને ક્યાં વળાય? બરાબર ક્રોધ આવ્યો હોય તો શું થાય? એક્સરસાઇઝ કરવાની, જતો રે ક્રોધ. ક્રોધ ક્યારે જાય? શરીરને મહેનત પડે ત્યારે. કઈ રીતે ખબર પડે? ક્રોધમાં માણસ પરસેવો પરસેવો થઈ જાય ને, કેટલું જોર હોય, બૂમો પાડી પાડીને બોલે. બરાબર પાડીએ છીએ ને આપણે બૂમો, તો એ બૂમોના બદલે જો આપણે કંઈક એવું કામ કરીએ જેમાં મહેનત લાગે છે, કાંઈ ના થાય તો છેવટે સોફો ઉચકવાનો ને મૂકવાનો, પલંગ ઉચકવાનો ને મૂકવાનો, અને કંઈક ભારે કામ કરવાનું, એટલે ક્રોધ જતો રહે. કામ જાગે તો શું કરવું? વાસનાઓ જાગે તો શું કરવું? વાસના જાગે એટલે રડવું આવે. કામ જ્યારે પૂરો ના થાય, ઈચ્છા જ્યારે પૂરી ના થાય તો આમ વ્યાકુળતા થાય, તડપ થાય, રડવું આવે. ત્યારે શું કરવું? ભગવાન નામ સ્મરણ. જોરથી ભજન વગાડો, જોરથી કીર્તન વગાડો અને એને સાંભળો. એક એક શબ્દને સાંભળો, એક એક શબ્દના અર્થને સમજો. કામ જતો રહેશે. લોભ જાગે તો શું કરવાનું? આ ત્રણ જ છે. નરકના દ્વાર આ ત્રણ જ છે: કામ, ક્રોધ અને લોભ. બાકી બધા તો સચવાઈ જાય. લોભ જાગે તો શું કરવાનું? કોઈનું પડાવી લેવાની ઈચ્છા થાય તો શું કરવાનું? જ્યારે જ્યારે પણ લોભ જાગે ત્યારે યાદ કરવાનું કે તમે કેટલી મહેનતથી તમારું ધન ભેગું કર્યું છે, ને તમારું ધન જો કોઈ તમે જે રીતે પડાવવા માંગો છો એ રીતે પડાવી જાય તો તમારી શું દશા થાય? શાંતિથી બેસીને આ યાદ કરવાનું. આપણને પોતાના ધનની તો કદર છે ને, બીજાનાની કેમ નથી? તો બીજાના ધનને પડાવી લેવાનું મન થાય ત્યારે પોતાની મહેનતને યાદ કરવાની. ક્યારેય પડાવી લેવાનું મન નહીં થાય. અને જો આ ત્રણેયથી છુટકારો જોઈતો હોય તો, ત્રણેયથી છુટકારો જોઈતો હોય તો મંત્ર જાપ. જેટલા બને એટલા જાપ કરવું. જરૂરી નથી કે માળા હાથમાં જ રાખવી. શ્વાસને માળા બનાવી દો. જેટલા શ્વાસ અંદર જાય છે, જેટલા શ્વાસ બહાર નીકળે છે, જેટલી વાર શ્વાસ લો છો એટલી વાર મંત્ર બોલો, જેટલી વાર શ્વાસ છોડો છો એટલી વાર મંત્ર બોલો. આપોઆપ વિચાર પવિત્ર, આપોઆપ વ્યવહાર પવિત્ર, આપોઆપ આચરણ પવિત્ર, આપોઆપ થશે સ્મરણ માત્રથી.